500 પૂરો થાય। ચાલો મિત્રો, પાછા આવ્યા છીએ આપણે નાથા કાકાની કોડે એટલે કે દેશી ભઠ્ઠી। લોખંડના કુવાડી, ધારિયા, દાંતરડી વગેરેના પાના પણ કાઢે અને દાંતરડી અને કુવાડી, ધારિયા એવું બધું બનાવે છે। પરંતુ આજે તમને મિત્રો એક નવી જ વસ્તુ બનાવીએ છે, એ બતાવવાની છે આજે। તો કે એ હું બનાવવાની છે એ તમને હું પહેલાં જ કહી દઉં કે આપણે ચૂલેથી કોઈ પણ ગરમ વાસણ ઉતારવાનું હોય તો એના માટે હાંડસી બનાવવાની હોય। હાંડસી નાની છે, પછી આપણે ગામડોની અંદર કે દુકાનોમાં કે શહેરની અંદર નાળિયેરના સાલા પાડવા માટે હાંડસો જોઈએ આપણે, ગામડાની દેશી ભાષામાં હાંડસો। તો એ હાંડસો એક મોટા હરિયામાંથી હાંડસો બનાવે છે અને એ હાંડસો કેવી રીતે બનાવવામાં આવે છે એ તમને હું વિગતવાર આપણે આ લાઈવ પ્રોગ્રામ તમને દેખાડવાનો છે। તો વિડીયોમાં કન્ટિન્યુ લાગી રહેજો। જો સામે ભઠ્ઠી શરૂ છે નાથા કાકાની, તો આપણે જોઈએ હાંડસો કેવી રીતે બનાવવામાં આવે છે। જો પેલા હરિયો છે ને દગાવીને આવી રીતે આને કંડાર આપે છે ગરમ કરીને।
પાંખડું તૈયાર થયું છે હાંડસાનું. એમાં જો ઓલે પાડી દીધો. હવે આવા 2 પાંખડા કરવાના થાય, પછી એને વશમાં રવેટ મારીને 2 પાંખડા જોઈન્ટ કરો એટલે સંપૂર્ણ રીતે હાંડસો તૈયાર થઈ જાય. પણ મિત્રો આમાં મહેનત બહુ પડે. આ મોટા જાડા હરિયાનો છે. આ પૂરું ના હાલો ભાઈ, 1 પાંખડું તૈયાર થઈ ગયું. આને અડાઈ નહીં હો, હજી ગરમા ગરમ હોય. જો હવે 2 પાંખડા, હજી એક નવો હરિયો છે ને. આ 10 આની હરિયાનો હાંડસો બનાવે છે કાકા. હવે બીજો હરિયો મૂકવાનો છે, એ જે પડ્યો છે જો સામે પડ્યો. હાલો બીજો હરિયો મૂક્યો છે ગરમ થવા માટે. 10 આની હરિયાનો હાંડસો. જો મિત્રો આ યારણ, આની ઉપર ગરમ લોખંડ રાખીને ઉપર હથોડો મારીને ટીપવાનું હોય. તો મિત્રો આ શરૂઆત છે આપણે. હવે આ હાંડસાનું બીજું પાંખિયું તૈયાર થાય. પહેલું પાંખિયું તો આપણે આવ્યા ત્યાં અડધું તૈયાર કરી નાખ્યું હતું, પણ તો આ શરૂઆત છે કે પાંચું કેવી રીતે બને. 10 આની હરિયો છે ગેલ્વેનાઇઝનો અલંગનો, એમાંથી હાંડસો બનાવવાનો છે.
જુઓ મિત્રો, બે પાંખિયા તૈયાર થઈ ગયા છે હાંડસાના. જુઓ, હવે આને વચ્ચે છે ને રિવેટ મારવાનો રહેશે, એટલે બે પાંખડા જોઈન્ટ થઈ જાય અને હાંડસો તૈયાર થઈ જાય છે. આમાં મિત્રો ખૂબ મહેનત છે ભાઈ. આ 2 થી 2.5 કલાક જેવો સમય થઈ ગયો છે ત્યારે આ તૈયાર છું. હાંડસો તૈયાર થઈ ગયો છે. નાથા કાકાએ તૈયાર કર્યો મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અહીંયા વિડીયો પૂરો કરીએ. નમસ્કાર.